લાઈવ કથાઓ તેમજ અવનવા વિડીયો માણવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, નવીનતમ વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે. આગળ જતા કાલી નાગ દમનની કથા છે. કાલી નાગ એટલે આમ જુઓ તમે, અત્યાર સુધી ભગવાનની લીલાઓ જુઓ. બધા ભગવાને બધા રાક્ષસોને માર્યા. પૂતના મારી, શક્તાસુર માર્યો, તૃણાવર્તને માર્યો, બકાસુરને માર્યો, અઘાસુરને માર્યો. આ બધાને માર્યા, પણ એક કાલી નાગને ભગવાન મારતા નથી. કારણ કે કાલી નાગ એટલે આધ્યાત્મિક અર્થમાં આપણો ઇન્દ્રિયાધ્યાસ છે. આ હાથ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આપણી 10 ઇન્દ્રિયો. અને આ 10 ઇન્દ્રિયોનો અધિષ્ઠાતો એટલે મન 11. તો ભગવાન એમ કહે છે કે બધાને મરાય. આ હાથ ખોટું કામ કરે તો એને કાપી ન નખાય, એને સમજાવાય, એને પોતાના વશ કરાય. ભગવાને કાલી નાગનો નિગ્રહ કર્યો. એનો મૂળ ભાવ એ છે કે આપણી ઇન્દ્રિયો કોઈ ખોટું કામ કરે તો એને તમારા વશ કરો. આંખ ખરાબ દ્રશ્ય જોવા જાય છે, પ્રેરાય છે, તો એને ફોડી ન નખાય, એને પોતાના વશમાં કરવી જોઈએ. કાન કોઈકની નિંદા સાંભળે છે તો કાનમાં કાંઈ સૂળો ન ભરાવી દેવાય, પણ એ નિંદા સાંભળવાની નથી એનો ભાવ વ્યક્ત થવો જોઈએ. ભગવાન કાલી નાગને નાથે છે. આપણે સૌ કથાને જાણી. ભગવાને કદમના વૃક્ષ પરથી છલાંગ લગાવી અને ભગવાન એ કાલિંદીના ધરામાં ગયા, જ્યાં કાલી નાગ રહેતો હતો. શ્રીમદ ભાગવતની કથામાં અને જુનાગઢના નરસિંહ મહેતાના પદની કથામાં થોડોક તફાવત એ છે કે ભાગવતની અંદર નાગપત્નીઓ એટલે કે નાગણીઓ અંતમાં આવે છે, અને નરસિંહ મહેતાના પદમાં નાગણીઓ પહેલા આવે છે અને ભગવાનને પ્રાર્થના પણ કરે. ભગવાનને કહે છે કે તમે અહીંથી વયા જાઓ. જ્યારે ભગવાન ગયા કાલિંદીના ધરામાં, તો નાગપત્નીઓ આવી અને ભગવાનને સમજાવે છે કે તું કોણ છે? કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે શિદને આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે અમને. એ બાળક, તું રસ્તો ભૂલ્યો કે તારા વેરીએ તને અહીંયા મોકલ્યો છે? અહીંયાથી ચાલ્યો જા, અમારો સ્વામી જાગી જશે ને તને મારશે તો બાળ હત્યાના અધિકારી અમે પણ બનીશું. તું અહીંયાથી ચાલ્યો જા. ભગવાને કહ્યું, નથી નાગણ માર્ગ ભૂલ્યો, કે નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનું શિશ હું હાર્યો. હે જળ કમળ છાંડી
કમળ છાંડી જાવે. ભગવાન કહે છે નથી માર્ગ ભૂલ્યો, નથી મને મારા કોઈ વેરીએ વળાવ્યો. હું તો અહીંયા એક ઝૂકટું રમતો હતો અને એમાં બરાબર અહીંયા આવ્યો છું. ભગવાને કહ્યું ઉઠાડ તારા સ્વામીને. નાગણીઓ એમ કહે છે કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ, તમે કહો તો અમારા હાર આપી દઈએ, અમારી દોરીઓ આપી દઈએ, પણ તમે અહીંયાથી ચાલ્યા જાઓ. ભગવાન કહે છે મારે તારી દોરીઓ શું કરવી? મારે શું કરવી તારા આ હાર, આ તારી દોરીઓ? આમ જોવા જઈએ તો એક વાત એમ પણ થાય કે આ લાંચ વાળું કઈ હમણાં જ આવ્યું એવું નથી લાગતું. આ નાગણીઓએ આપી હતી લાંચ, કે તું અમે તને સોનાના હાર આપી દઈ, તું ભયો જા. પણ ના, અંતે ભગવાન માન્યા નહીં અને નાગપત્નીઓને કહ્યું તમે નાગને જગાડો. અને જ્યારે નાગપત્નીઓ એ નાગણીઓ પોતાના પતિને જગાડવા જાય, કેમ ઉઠાડ્યો? અત્યારની પત્ની ઉઠાડે એમ નથી ઉઠાડ્યો. અત્યારે તો અમુક અમુક ઉઠાડે ને એમ થાય આ હા ઉઠાડી નહોતી થારું. હા ઉઠાડી દે. કેટલા વાગ્યા હવે? ઓફિસ નથી જવાનું? હજી પડ્યા છે પથારીમાં. પણ અહીંયા નાગપત્નીઓ ભગવાન એના પતિને જગાડે છે. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. ઉઠો રે મારા બળવંત સ્વામી, આંગણે બાળક આવ્યો. હે જળ કમળ છાડી. ઉભા થાવ તમે. પગ દબાવ્યા, ચરણ ચાપી મૂછ મરડી, એટલે કે એને પોતાનું આમ પોતાનું બળ દેખાડ્યું, પોતાનું બળ યાદ કરાવ્યું અને કહ્યું કે બારણે બાળક આવ્યો છે, એ હઠ પકડીને બેઠો છે, ઉભા થાવ. ખાલી આમ કઈ મૂછે આમ હાથ ફેરવા કરી, આમ ઓલું નકરું જેલ લગાડ્યા કરીને આમ મૂછીના ઓલા કાંકડા બનાવે એટલે વીસીના આંકડા જેવા, અને પગમાંથી ગરોળી નીકળે તો ઊભો થઈને ભાગે. હું કાંઈ મૂછ. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. અને પછી તો બે બાહુબળિયા બાથે વળી ગયા. બેવનું એવું યુદ્ધ થયું કે ભગવાનને પેલો નાગ આખા શરીરે વીંટળાઈ ગયો અને પછી ભગવાને પોતે લીલા કરી પોતાનું શરીર વધાર્યું. નાગના એક એક મકોડાઓ ભગવાને તોડ્યા. ગાત્રો ઢીલા પડી ગયા. ભગવાન સાથે યુદ્ધ કરતો હતો અને જ્યાં ભગવાનને એ ફેણ મારવા જાય તો ભગવાન જળમાંથી બીજી જગ્યાએ જતા રહે, બીજીમાંથી ત્રીજી જગ્યાએ જતા રહે. જળ સાથે ફેણ પછડાઈ મોઢામાંથી રક્તની ધારાઓ નીકળી ગઈ. અને અંતે ભગવાનને જ્યારે એમ લાગ્યું કે હવે આના નાગને અને નાગપત્નીને લાગ્યું કે આને મારી નાખશે, ત્યારે નાગણીઓ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન તમે આને મારીને અમારું સિંદૂર ન ઉછાળશો, હવે અમને વિધવા ન બનાવશો. અમે તમને પગે લાગી, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. એવું લાગે આમ કે નાગ છે એ જો એ ઇન્દ્રિયાધ્યાસ છે તો એની પત્નીઓ કદાચ વૃત્તિ હોઈ શકે, પત્નીઓ વૃત્તિ બની શકે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રાઓ, શબ્દ રસ રૂપ રસ અને ગંધ સ્પર્શ.
તો કદાચ આ નાગપત્નીઓ વૃત્તિ પણ હોઈ શકે, અને વૃત્તિએ કહ્યું કે હવે અમે આમાંથી નીકળી જાવ, પણ તમે આને મારતા નહીં. વૃત્તિ એટલે મેં કહ્યું ને કે આપણી આ ખરાબ જોવાની વૃત્તિ છે, ખરાબ સાંભળવાની વૃત્તિ છે, આ બધી વૃત્તિઓ, જો આ ઇન્દ્રિયો કાલી નાગ છે તો એની ઇન્દ્રિયોની વૃત્તિ છે, એની પત્નીઓ છે, એ વૃત્તિઓ સ્વીકાર કરે છે કે અમે આમાંથી હટી જશું, પણ તમે આને ન મારશો, અમે એને સમજાવી દઈશું. અંતે નાગપત્ની ભગવાનને સ્તુતિ કરે, આને તમે જવા દો. પછી તો શરણાગતે થયો ભગવાનના એ કાલીનાગ. કાલીનાગની 5 ફેણા ઉપર ભગવાન પ્રસ્થાપિત થયા. 5 દોરીઓ ભગવાને હાથમાં લીધી, અને ભગવાન જ્યારે જળમાંથી બહાર નીકળે છે તો તમામ વ્રજવાસીઓ યમુના કિનારે એ કાલિંદીના ધરા પાસે આવીને ઊભા હતા. દેવતાઓ પુષ્પના ટોપલાથી ભગવાનને વધાવે, અને નાગપત્નીઓ ભગવાનને મોતીડે વધાવે. નરસિંહ મહેતા અંતિમ ચરણમાં કહે છે, થાળ ભરી સગ મોતીડે ને નાગણે કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા. સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે યમને બાલ હત્યા લાગશે. હે જળ કમળ છાડી જાને ભગવાને કાલીનાગનો નિગ્રહ કર્યો. કાલીનાગને કહે છે તું આ ધરા છોડીને ચાલ્યો જા. કાલીનાગ કહે છે પ્રભુ હું ક્યાં જાઉં? બહાર જાઉં તો ગરુડ મને મારી નાખે, હું ક્યાં જાઉં આમાંથી? અને ત્યારે ભગવાને કહ્યું કે જા તું અહીંયાથી રમણદ્વીપમાં ચાલ્યો જા, તને ગરુડ કાંઈ નહીં કરે, કારણ હવે તારા મસ્તક ઉપર મારા ચરણારવિંદ છે, અને એ ચિહ્નોને જોઈ અને ગરુડ એટલે મૃત્યુ થાય છે, કાળ છે, એ કાળ તને હવે ડરાવી નહીં શકે. તું રમણદ્વીપમાં ચાલ્યો જા. રમણદ્વીપનો અર્થ છે જ્યાં ભગવાનનું નિત્ય સત્સંગ થાય છે, એ રમણદ્વીપ છે. ત્યાર પછી ભગવાને કાલિંદીના ધરા ઉપર લાગેલી જે આગ હતી એ આગનું ભગવાને દાવાગ્નિ પાન કર્યું. ત્યારબાદ ભગવાને પ્રલંબાસુર નામના રાક્ષસને, જે ગોવાળિયાનું રૂપ ધરીને આવ્યો હતો, તો ફરી પાછું દાઉજી મહારાજના હાથે પ્રલંબાસુરનો ઉદ્ધાર કરાવ્યો. ત્યારબાદ વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન બતાવી, અને હવે ભાગવતની કથામાં વેણુ ગીતની કથા છે. વેણુ ગીતનો એક શ્લોક સાંભળી અને માત્ર સુખદેવજી મહારાજ જેવા પરમ શ્રદ્ધેય દોડતા થયા અને પ્રશ્ન કર્યો, બાળકો આ શ્લોક તમને કોણે શીખડાવ્યા? એક માત્ર શ્લોકથી જેને પ્રેમ બંધાઈ ગયો, એક શ્લોકથી માત્ર જેને ભગવાનમાં ભાવ જાગી ગયો. વેણુ ગીતની કથા. ભગવાન કૃષ્ણની વેણુનો નાદ સાંભળી અને ગોપીઓએ ગાયેલું આ વેણુ ગીત. શું ભગવાનની વેણુ છે? એટલે તો અહીંયા ભગવાન વેદવ્યાસને લખવું પડ્યું, ઇતિ વેણુ રવમ રાજન સર્વભૂત મનોહરમ. ભગવાનની એક માત્ર વેણુ નાદ થાય અને સારા એ જગતના જીવાત્માઓ એમાં લોભાઈ જાય. ભગવાન કૃષ્ણ કાલિંદીના ધરા ઉપર આવે, કદમના આ વૃક્ષને ટેકો દે, જમણા પગની આમ પગને આંટી મારે, કેડથી ભગવાન આમ નમે, ભગવાન ડોક ડાબો ગાલ પોતાના ડાબા ખભા ઉપર નમાવે, અને કેડમાં ખોસેલી વાંસલી કાઢીને અધરાર્પિત કરે ભગવાન, અને વાંસલીના સૂર છેડે ભગવાન ત્રિભંગ લલિત બને જા અને વેણુનાદ થાય. મહાપુરુષો અને ભાગવતકાર એમ કહે છે કે જ્યારે જ્યારે ભગવાને વેણુ વગાડી ત્યારે જડ ચેતન બની ગયા અને ચેતન જડ બની ગયા. જે ચાલતા હતા એ ઊભા રહી ગયા, અને જેમ સ્થિર પડ્યા હતા એ જાગૃત થઈ ગયા છે, એ ચાલવા માંડ્યા છે.
કેટલી ઉપમા ભગવાન ભાગવતજીમાં બતાવી છે કે ભગવાન વેણુનાદ કરે તો એ વેણુના નાદમાં એટલી મોહિત થાય ગોપીઓ કે કોઈ ગોપી કદાચ ઘરમાં રસોડાની અંદર રોટલા બનાવતી હોય ને તાવડીમાં રોટલો નાખ્યો હોય તો એને ફેરવા ઊભી ન રહે, દોડી જાય, મારો શ્યામ બોલાવે છે. કોઈ ગોપી કદાચ સંધ્યાના સમય હોય, સાંજનો સમય હોય, સવારનો સમય હોય, ભગવાન વેણુનાદ કરતા હોય અને ગોપી કોઈ પોતાના આંગણાની અંદર રહેલી ગાયનું દોહન કરતી હોય તો એ ગાયનું દોહન કરતી ગોપી પોતાના બે ગોઠણ વડે પેલા બોઘડાને દબાવ્યું હોય અને ગાયના આંચળમાંથી દૂધ દોવાતું હોય, પણ જેવી ભગવાનની વેણુ સંભળાય, સાંભળતાની સાથે જ ગોપી પોતાના હાથથી એ બોઘડું નીચે ન મૂકે, સીધી ઊભી થઈ જાય અને બોઘડામાં રહેલું એ દૂધ ઢોળાઈ જાય. એટલું નહીં, ગાયો જ્યાં નિરણ ચરતી હોય, ઘાસ ખાતી હોય અને ભગવાનની વેણુ સાંભળે તો પોતાના કાનને ઉપર ચડાવી ઘાસ ખાવાનું બંધ કરે અને ભગવાનની વેણુ સાંભળે છે. પક્ષીઓ ઉડવાનું બંધ કરી પોતાના માળામાં બેસી અને ભગવાનની વેણુનાદ સાંભળે. એનાથી વિશેષ એક ઉપમા આપી કે ગાયોના નાના એવા વાછડાઓ પોતાની માના આંચળમાંથી દૂધ પીવા માટે જ્યારે મુખારવિંદને ખોલે અને માનું આંચળ બરાબર જે મોઢામાં આવે અને જો એ સમયે ભગવાનની વેણુ સંભળાઈ જાય ને તો વાછડાઓ મોઢું બંધ કરવાનું ભૂલી જાય છે, એટલા તન્મય બની જાય છે. કાલિંદીના ધરે ભગવાન વેણુ વગાડે અને એનો અવાજ ગોપીઓના ઘરમાં સંભળાય. ગોપીઓને વેણુ સંભળાણી. શું ભગવાને મેઢું વગાડે. અને પછી ક્યારેક ક્યારેક તો એવું થતું કે કોઈ ગોપીના ઘરમાં સાસુ એવી આમ જરાક આમ ખીજવાળા હોય, કારણ કે સાસુ માને હોય ને હું સાસુ, જ્યાં સુધી સાસુ એનો પરચો ન દેખાડે ત્યાં સુધી સાસુ કહેવાય નહીં. સાસુમાં એનો પરચો દેખાડે. પણ અત્યારની દીકરીઓ એટલી તૈયાર થઈ ગઈ ને હવે સાસુને બિચારીને કઈ બોલવા ન દે. તૈયાર એટલે આમ 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 કઈ આમ વટ પાડી નહીં હો, ભણેલી ગણેલી સંસ્કારી બધી રીતે એમ. ગામડા ગામમાં એક માજીના છોકરાને લગ્ન થયા શહેરમાં, અને શેરની છોકરી લઈ આવ્યા. હવે શેરવાળી છોકરીને એમ થયું કે હાલને ગામડે જ લગ્ન કરું. એટલે લગ્ન થયા અને 2-5 દિવસ થયા, તેડા મેલા પતી ગયા. હજી રોટલા ખાવા જવાનું ચાલુ નહોતું કર્યું. એટલે ત્યાં બરાબર સાસુમાએ કીધું કે વો બટા દહીં મેળવું છે ને વલોવી નાખજો, છાશ કરી નાખજો. એ હા બા. અને દીકરી એટલી ડાય કે સવારમાં સાસુમાં ઉઠે ત્યાંનું ગરમ પાણી તૈયાર હોય, સાસુમાં નાહી લે ત્યાંના પૂજા પાણી થાળી તૈયાર હોય, સાસુમાં પૂજા કરી લે ત્યાંનો નાસ્તો તૈયાર હોય, નાસ્તો કરી લે ત્યાં પાછી ઓલી પૂજાની નાની એવી થેલી તૈયાર હોય કે લ્યો બા ઘડીક આ હાહુ થેલી લઈ ગયા હોય ને બેનું સાસરેથી પિયરથી હાહુ થેલી લઈ જાય નાની એવી, એમાં ડોશીમાં એની માળા નાખે, એકાદી ભજનની ચોપડી નાખે, ચશ્મા નાખે અને હવે તો ઓલો નાનો મોબાઈલ નાખે, અરે મોબાઈલ નાખે અને મૂઠડી ચણ લે અને થોડાક આઠના રૂપિયાને બધું લઈ જાય. અરે ભગવાનને ધરવા જોઈ ને એ બધું લઈ અને દીકરી આવીને કંઈક લ્યો બા આ પૂજા પણ તમારી થેલી, ઘડીક મંદિરે જઈ આવો એટલે તમારે શાંતિ. અને રોહીમાં 2 કલાક ત્યાં કીર્તન કરી આવે ત્યાં સુધી અહીંયા શાંતિ. એટલે થોડાક દિવસ આમાં હાલ્યું. ડોશી માને થયું કે આ માળી હાળી મારી આ છોકરાની વહુ એટલી તૈયાર છે, ખીજાવા જેવું નથી રહેતી. અને જ્યાં સુધી સમજજો કે આ હાહુ ખીજાય નહીં ને ત્યાં સુધી એને ઓલો ગોળો બેહે નહીં. ડૂચાળો જે ચડ્યો હોય ને એ સાસુ ખીજાય નહીં ને ત્યાં સુધી એને બેહે નહીં. પૂજા કનુભાઈ પૂજાને પૂછું છું સાસુમાને ડોળો ચડે છે?
સાસુમાં નથી કે ખીજાવું તો છે જ ગમે એમ કરી. અને બન્યું એવું કે બરાબર દીકરીએ કોઈ દી હવે શહેરમાં તો એને કેટલું માખણ કર્યું હોય, ઓલું અહીંયા તો ગામડે તો વલોણું વલોવાનું, શહેરમાં તો એને આટલી કમથી ઓલી હલવાઈમાં મેળવ્યું હોય ને સીધું બ્લેન્ડર પતી ગયું. માખણ ઉતરું એટલે માખણ બહુ જાજુ હતું. તો દીકરીએ પૂછ્યું કે હે બા, આ માખણનું શું કરું? સાસુમાને મળી ગયું, કારણ કે એના દીકરાનું નામ હતું માખણલાલ, વહુના ઘરવાળાનું નામ હતું માખણલાલ. અને માજી ઉપાડી, હો એ છોકરી ભલે ભણેલી ગણેલી હોય, ભલે શહેરમાંથી આવી હોય, ખબરદાર જો અહીંયા અમારામાં કોઈનું પતિનું નામ લીધું છે તે નામ લેવાય પતિનું? આજ લીધું હવે લેતી નહીં. એક સમય હતો ને બેનો નામ ન હતા, સાંભળ્યું આટલું કહેતા અને સંભળાઈ જતું. આમ તમે જુઓ એ આપણી મર્યાદા, આપણો એ પરંપરા. 100 વ્યક્તિઓ એક સાથે પુરુષો બેઠા હોય એમ મહેમાનમાં, એક સ્ત્રી આવે અને એટલું જ કે સાંભળ્યું? એમાંથી એક વ્યક્તિ કહે એ હા. તો હું બાકીના 99 બેરા હતા? મારો કહેવાનો ભાવાર્થ છે ત્યારે મર્યાદાઓ હતી. અને અત્યારે તો નામ એટલા ભાવથી નામ લઈને જો 1-2 વખત વધારે લઈને તો આપણને એમ થાય કે આ હમણાં ગળીને ડોલમાં ભરવો પડશે આને. એટલા કાંઈ વાંધો નહીં. તો હવે તો પાછું કેવું થઈ ગયું છે, પહેલા તો આપણે પતિને નકર તમે કહેતા, કારણ કે પતિ પરમેશ્વર કહેવાય ને, આપણે તમે કહેતા. હવે તો તું જ થઈ ગયું. તું એને કોક હમણાં કયો, હજી મથુરાઈ નથી ગયો, કોક કયો. અને કદાચ આ લગ્ન નોય થાય, કાલ હવાર થાય. તો ન પહોંચે તો કાલ થાય. લે મારે તો ઘણા લગ્ન આજ કરવા પણ નથી થાય, એમાં કાલ કરશું. આજ ખાલી આ બધું દર્શન કરી લ્યો, કાલ હવારમાં ખાલી કથા કરી લેશું. હું ગાડીમાંથી આમ આવ્યો ને માય ઠાકોરજીને લઈને, હજી તો દરવાજો ખોલ્યો ન ખોલ્યો તો એને પીપળા કરી દે ચાલુ. એટલે મેં કીધું હું નથી ભાઈ, હજી વાર છે, બોરે તું રહેવા દે. તારે જેના હાટું વગાડવાના છે, જેને તને વગાડવા હાટું લઈ આવ્યા છે, જે વાર છે તારે, એ તો હજી ક્યાંય આટા મરતા છે. તો એને તો રહેવા. તો મૂળ વાત એ કરતો હતો, હાહુ એ ખીજાઈ લીધું. બિચારી દીકરીનો કાંઈ વાંક નહોતો. હાહુ ને હાશ આજ ખીજાણીને દી સુધરી ગયો હાહુનો. કાંઈ વાંધો નહીં. બીજો દિવસ થયો, બીજા દિવસે એ જ ક્રિયા. દીકરીએ વલોણું વલોવ્યું અને અવાજ કર્યો, બા એ બા, શું છે? એ તમારા દીકરા આ ગોળીમાં તરે છે, બહાર કાઢું કે એને રાખવું એમ નામ? સાસુ કે આ બહુ માથાની છે, કે તમારા દીકરા તરે છે. એટલે સાસુ કોક એવી હોય તો બહુ જઈ ન શકે ભગવાન કૃષ્ણને જોવા માટે. અને એકવાર કનૈયાની વાંસળી સંભળાઈ જાય પછી ગોપીઓ રહી ન શકે. કારણ કે કનૈયાની વેણુ હતી એટલી મધુર સાહેબ. પછી ગોપી શું કરે? ગોપીઓ કંઈક કરે. એવી રૂડી ને રંગીલી રે વાલા તારી વાસળી રે લોલ. એવી ને રંગીલી રે વાલા તારી વાસળી, મીઠી ને મધુરી રે મા
એવી મીઠી મધુરી વાંહળી વગાડે અને ગોપીઓના કાન ચમકે. વાસલડી વાસલડી મારા મન મંદિરીએ સંભળાય જો પાણીડાની વાટે રે જીવન જોવા નીસરી રે લોલ. એવી રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો. એવી મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રે લો. મીઠી મધુરી. પછી શું કરે ગોપી? હાહુ મને ખબર ન પડે એમ ઓલા પાણી ભરેલા જે માટલાઓ હોય ને એ ઠલવી નાખે અને પાણી ભરવા જાઉં છું બા, આટલું બહાનું દઈ અને ભગવાનને જોઈ આવે. કોઈ ના કોઈ બહાને ભગવાનને જોઈ આવે. એવી ગોપીઓ જે આ વેણુ ગીત અને ગોપી ગાય છે. ગોપ્ય અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામ. અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્ય વક્રમ વ્રજેશસુતયોરનુવેણુજુષ્ટમ. येनानि पित्तमनुरक्तरकाक्षमोक्ष प्रबालभरः હસ્તબકોત્પલાબ્જમાલા मालानुपृक्तपरिधान विचित्रवेषो મધ્યે વિરેજતુરલં પશુપાલગોષ્ઠ્યાં. रङ्गे यथा नटवरो क्वच गायमानो વચગાયમાન. જ્યારે ગોપીઓ જંગલમાં આવે છે અને ત્યારે ગોપીઓ એકબીજાને પ્રશ્ન કરે છે કે બેન, પેલો જંગલમાં ઉગેલો વાંસ અને એ વાંસને જોઈ અને ગોપી પ્રશ્ન કરે એકબીજાને કે જુઓ તો ખરા આ વાંસ કેટલો ભાગ્યશાળી છે કે જે કનૈયાના પ્રેમ માટે આપણે આટલા વલખા મારીએ, આટલા તરસીએ છીએ અને એ જ કનૈયાના પ્રેમને આ વાંસ પામી ગયો. શું પુણ્ય કર્યા હશે વાંસે કે ભગવાન કૃષ્ણના હોઠનો તક્યો મળે છે અને ભગવાન પોતાની આ 10 આંગળીઓથી જાણે એ એના પગ દબાવતા હોય આવી ક્રિયાઓ થાય છે. શું એને પુણ્ય કર્યા હશે? અને ત્યારે વાંસને વાચા ફૂટીને વાંસ એમ કહે છે, ગોપીઓ, કૃષ્ણના હોઠનો તક્યો એમને નથી મળ્યો, પણ જ્યારે અમે જંગલમાં ઉગ્યા ત્યારે અમારા ઉપર ટાઢ પડી, તડકો પડ્યો, વરસાદ પડ્યા, ઠંડી પડી, આ બધું જ અમે સહન કર્યું. એટલું જ સહન કર્યું એવું નથી. આગળ જતા અમે જ્યારે મોટા થયા તો કોઈ માણસે આવી અને તીક્ષ્ણ હથિયાર દ્વારા અમારા શરીરમાં ઘા કર્યો, અમને અમારા મૂળમાંથી જુદા કર્યા છે. મૂળમાંથી જુદા કર્યા એટલું જ દુઃખ સહન કરીને પૂર્ણ જ થયું. આગળ ગયા, ઘરે લઈ ગયા, ઘરે જઈ અને મારા શરીરના નાના નાના ટુકડા બનાવ્યા. એટલા દુઃખથી પણ અમે ઉભા નથી રહ્યા. એનાથી આગળ ગયા તો અમારા જે નાના નાના ટુકડા બનાવ્યા હતા એ નાના ટુકડાઓની અંદર છિદ્રો પાડ્યા છે. આ બધા જ દુઃખોને અમે સહન કર્યા ને ત્યારે અમે કૃષ્ણના મુખારબિંદ સુધી પહોંચી શક્યા છીએ. આમને નથી મળ્યું સુખ કૃષ્ણના મુખારબિંદ. એક જ છોડમાંથી તોડવામાં આવેલા એ પુષ્પ
પણ એક પુષ્પ ભગવાનના ચરણમાં પડ્યું હોય અને એક પુષ્પ ભગવાનના કંઠમાં હોય, ફેર એટલો જ છે કે એક પુષ્પે પોતાના શરીરમાંથી એક સોસરવી એક સોઈને નીકળવાનો પ્રયત્ન કરવા દીધો અને એક એમાંથી પ્રયત્ન ન કર્યો એટલે ચરણમાં રહ્યું સાહેબ, એક કંઠ સુધી પહોંચી ગયું. દુઃખ સહન કર્યા વગર સુખની અનુભૂતિ ન થાય. તડકો જોયો જ ન હોય તો છાયાની કિંમત ન થાય. તો એ વેણુ ગીતની કથા કરી. ત્યારબાદ કાત્યાયની વ્રત, સ્ત્રીઓએ જે કાત્યાયની વ્રત કર્યું એ વ્રત અને વસ્ત્રહરણની લીલા. ભગવાને જે વસ્ત્રો હરણ કર્યા એ વસ્ત્ર માત્ર અંગના જ વસ્ત્રો નહીં પણ વાસનાના વસ્ત્રો ભગવાને હરણ કર્યા. કારણ ભગવાનને હવે રાસલીલામાં જવું છે, ભગવાનને રાસ પંચાધ્યાયમાં જવું છે. ભગવાને વાસનાના વસ્ત્રો હરી અને ગોપીઓને મનની વૃત્તિથી શુદ્ધ બનાવ્યા. ત્યારબાદ બ્રાહ્મણોએ જે યજ્ઞ કર્યો એ બ્રાહ્મણ પત્ની ઉપર ભગવાને કૃપા કરી. એ કથા બતાવી અને હવે ઇન્દ્રમદ ભંગલીલાની કથા છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને એ પરંપરામાં બેસતા વર્ષના દિવસે બધા વડીલોને વંદન કર્યા ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજે. અને થોડી વાર થઈ એટલે નંદ બાબાએ કહ્યું કે કનૈયા ચાલો ને આજે આપણે આ નવું વર્ષ છે તો એ નવા વર્ષમાં આપણે ઇન્દ્રની પૂજા કરી લઈએ, યજ્ઞ કરી લઈએ. બાબા, ઇન્દ્રનો યજ્ઞ શું કામે? અરે આપણને જીવાડે છે, વરસાદ મોકલે છે, પ્રકાશ મોકલે છે, વાયુ મોકલે છે, એટલા માટે. બાબા, ઇન્દ્ર આપણને નથી જીવાડતો, આપણને જીવાડે છે મારો ગિરિરાજ પર્વત, મારો ગોવર્ધનનાથ. પૂજા કરવી હોય તો ગિરિરાજ પર્વતની કરીએ. નંદ બાબા સમજાવે છે કનૈયા, પથ્થરની પૂજા કરશું, પર્વતની પૂજા કરશું, ઇન્દ્ર કોપે ભરાશે અને પછી એનું પરિણામ સારું નહીં આવે. બાબા, જેને જે કરવું હોય તે કરી લે. જો યજ્ઞ કરવો હોય તો મારા ગિરિરાજનો થશે, પૂજા ગિરિરાજની થશે, ઇન્દ્રની પૂજા નહીં થાય. અંતે ગિરિરાજની પૂજાનું નક્કી કર્યું. તમામ લોકો ગિરિરાજની પૂજા કરવા માટે જાય છે, બ્રાહ્મણો સાથે ગયા છે. વેદ મંત્રના ઘોષથી ભગવાન ગિરિરાજની પૂજા કરે છે. આમ જોવા જઈએ તો ગિરિરાજની પૂજા એટલા માટે, ત્યારે ત્યાંનો વ્યવસાય શું હતો? પશુપાલનનો. અને પશુપાલન માટે પશુનો ચારો જોઈએ તો મળે ક્યાંથી? ગિરિરાજ પર્વતમાંથી. એટલે ભગવાને કહ્યું કે જ્યાંથી આપણી આજીવિકા છે, જેના દ્વારા આપણું જીવન છે, એની પૂજા કરવી જોઈએ. અને બીજું કારણ એ હતું, ભગવાને પ્રકૃતિની પૂજા કરાવી છે. ભગવાને કહ્યું પ્રકૃતિ તમે બચાવશો, પ્રકૃતિનું જતન તમે કરશો તો પ્રકૃતિ તમને બચાવશે. તો ભગવાને પ્રકૃતિની પૂજા માટે ગિરિરાજ પર્વતની પૂજા કરાવવા ગયા. અને એ સમયે ઇન્દ્રને ખબર પડી કે મારી પૂજા નહીં અને આ તો પર્વતની પૂજા કરી. બારે મેઘ ખાંગા થયા, વરસાદ આવ્યો, પવન ફૂંકાવા લાગ્યો, નદી અને નાળા જ્યારે છલકાવા લાગ્યા, તમામ લોકો આવી ભગવાન કૃષ્ણને કહે છે કે જો કનૈયા, તને કહ્યું હતું ને કે ઇન્દ્ર કોપે ભરાશે તો આપણા બધાનું શું થશે? બાબા, ચિંતા ન કરો, જે ગોવર્ધનનાથની પૂજા કરી છે ગિરિરાજ આપણા બધાની રક્ષા કરશે. અને અંતે કહેવાય છે કે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન કૃષ્ણએ પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાને ગિરિરાજ પર્વતને ધારણ કર્યો છે. આજ તો કૃષ્ણની લીલા છે સાહેબ. આવડો મોટો પર્વત અને છતાં પણ ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ઉભો રાખ્યો અને ઓલી નાની એવી વાંસળી ભગવાને બે હાથે પકડી. કારણ એમાં પ્રેમ સમાયેલો છે, એમાં પ્રેમ છે, ભાવ છે. અહીંયા ભગવાનનું પરાક્રમ છે. ભગવાને પોતાની તાકાત બતાવી. પછી તો કહેવાય છે ગિરિરાજ પર્વત પોતાનું કદ વધારતા ગયા. જેમ જેમ લોકો નીચે આવતા ગયા એમ ગિરિરાજ મોટા થતા ગયા. અને અંતે બધાને ગિરિરાજની નીચે આશ્રય મળ્યો. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજને તોડી રાખ્યા છે. આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ, કથા તો છે એવી કે જ્યારે ભગવાને ગિરિરાજને તોડ્યા ને તો પેલા ગોવાળિયાઓ આવ્યા લાકડીઓના ટેકા લઈ લઈને.
કનૈયા તું હાથ લઈ લે, તું થાકી ગયો હશ, અમે ઊભા છીએ. કનૈયો કે પણ ઊભા રહેજો બરાબર. અરે ઊભા છીએ ને, તમે તમારા હાથ લઈ લે. ભગવાને જરાક આમ હાથ નીચે કર્યો ને તો ગિરિરાજ નીચે આવ્યા અને ગોવાળિયા રાડ પડી, કનૈયા લેજે નહીં તો મરી ગયા બધા. આ શરીર ગિરિરાજ છે, ગોવર્ધન છે, અને આમાં રહેલો આત્મા એ ભગવાન કૃષ્ણ છે. જ્યાં સુધી કૃષ્ણએ આ ગિરિરાજને તોડ્યો છે ત્યાં સુધી ચાલશે. જેવા કૃષ્ણએ જરાક આમાંથી પોતાનો પગ પાછો કર્યો એટલે સીધું જ આ શરીર આ ગિરિરાજ પડી જવાનો. તમે જુઓ કેટલા દિવસ તોડ્યો? 7 દિવસ સુધી. આ ગિરિરાજ પણ 7 જ દિવસ રહેવાનો છે. આ ગિરિરાજ 7 જ દિવસ રહેવાનો છે. સાત દિવસમાં એક વખત પડી જવાનો. તો ભગવાને આ ગોવર્ધનનાથની પૂજા કરાવી. 7 દિવસ સુધી ભગવાને લીલા કરી અને અંતે ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્ર એકાંતમાં આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરે છે. વિશુદ્ધ સત્વમ તવ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન મને ક્ષમા કરો, હું આપને ઓળખી ન શક્યો, મારી ભૂલ થઈ. ભગવાને એક જ ઉપદેશ આપ્યો, ઇન્દ્ર સત્તા મળે, પદ મળે, અધિકાર મળે તો એનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. સત્તા મળે તો એનો દુરુપયોગ ન કરવો જોઈએ. અને ત્યારે ભગવાને એને સમજાવ્યો અને ફરી પાછા ઇન્દ્રને પોતાના ધામમાં મોકલ્યા. મેં કહ્યું એક શબ્દ આગળ કે જેમ જેમ લોકો નીચે આવતા ગયા તેમ તેમ ભગવાન ગિરિરાજ મોટા થઈ જતા ગયા. ભગવાને કદ વધાર્યું. કારણ બધી જગ્યાએ ભગવાન છે, આપણામાં પણ ભગવાન છે. ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હું બધાના હૃદયમાં રહું છું. તો એ ભગવાન ગિરિરાજની પૂજા ઠાકોરજીએ કરાવી, ભગવાનને ભોગ ધરાવ્યો હતો. તમારામાં પણ ભગવાન આવીને ઉભો રહેશે, પણ તમારે શું કરવું પડશે? ખુલ્લો છે મન મંદિર દરવાજો શ્રી ગોવર્ધનનાથજી. ખુલ્લો મન મંદિર દરવાજો શ્રી ગોવર્ધનનાથજી. કમળમાં આવી બિરાજો શ્રી ગોવર્ધનનાથજી. કમળમાં આવી બિરાજો શ્રી ગોવર્ધનનાથજી. પ્રેમ તણા પુષ્પો પધરાવી, પ્રેમ તણા પુષ્પો પધરાવી, જોઈ રહ્યો છું તારી વાટડી. પ્રેમ તણા પુષ્પો પધરાવી, જોઈ રહ્યો છું તારી વાટડી. આનંદ ઉરમાનથી સમાતો શ્રી ગોવર્ધનનાથજી. આનંદ ઉરમાનથી સમાતો શ્રી ગોવર્ધનનાથજી. હૃદય કમળમાં આવી બિરાજો શ્રી ગોવર્ધનનાથજી.
સેવા અરપું મોંઘા મૂલની લેજો સ્વીકારી વાલથી. સેવા અર્પું મોઘા મૂલની લેજો સ્વીકારી વાલથી. સેવા અરપું મોંઘા મૂલની લેજો સ્વીકારી વાલથી. સેવા અર્પું મોઘા મૂલની લેજો સ્વીકારી વાલથી. મન મૂકીને કરશું વાતો શ્રી ગોવર્ધનનાથજી. હે મન મૂકીને કરશું વાતો શ્રી ગોવર્ધનનાથજી. મન મૂકીને કરીશું વાતો શ્રી ગોવર્ધનનાથજી. હે મન મૂકીને કરશું વાતો શ્રી ગોવર્ધનનાથજી. બ્રહ્મ સંબંધી થઈને પ્રભુજી પૂર્ણ લીધી શરણાગતિ. બ્રહ્મ સંબંધી લઈને પ્રભુજી પૂરણ લીધી શરણાગતિ. બ્રહ્મ સંબંધી થઈને પ્રભુજી પૂર્ણ લીધી શરણાગતિ. બ્રહ્મ સંબંધી થઈને પ્રભુજી પૂરણ લીધી શરણાગતિ. નાથ બની નિભાવો નાતો શ્રી ગોવર્ધનનાથજી. 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 ભક્તોના અંતરની અરજી સુણજો શ્રીજી ધ્યાનથી. 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 પાલમ વેલા આવી જાજો શ્રી ગોવર્ધન
ओ गिरधारी गिरधारी श्री गोवर्धन गिरधारी 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 श्री गोवर्धन गिरधारी ओ गिरधारी गिरधारी श्री गोवर्धन गिरधारी 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 श्री गोवर्धन गिरधारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी 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 वल्लभ विठ्ठल गिरधारी महारानी जी बलिहारी वल्लभ विठ्ठल गिरधारी महारानी जी बलिहारी हो गिरधारी गिरधारी श्री गोवर्धन गिरधारी 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 श्री गोवर्धन गिरधारी हो गिरधारी गिरधारी श्री गोवर्धन गिरधारी 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 श्री गोवर्धन गिरधारी કેટલા લોકો ઘરે કહીને આવ્યા છો કથામાં જાય છે લેફ્ટ સાઈડ લેફ્ટ સાઈડ લેફ્ટ સાઈડ આ હાથ ઊંચો કરો આમ ઘરે કહીને આવ્યા હોય ડાબો હાથ વરદાસભાઈ જેને જેને ડાબો હાથ છે આમ ઊંચો કરો જેને હોય એનો હા ઊંચો કરો આમ હાથ આ બાજુનો આ ડાબા જમણામાં ખબર નથી પડતી મારો આ બાજુનો ડાબો આ છે તમારો આ બાજુનો જો હે ને કથામાં ઘરે કહીને આવ્યા છે એનો અને આ કથામાં જ આવ્યા છે એનો જમણો હાથ ઊંચો કરો કૃષ્ણ માટે વગાડો गिरधारी गिरधारी श्री गोवर्धन गिरधारी 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 श्री गोवर्धन गिरधारी 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 श्री गोवर्धन गिरधारी गिरधारी श्री गोवर्धन गिरधारी हो गिरधारी गिरधारी श्री गोवर्धन गिरधारी गिरधारी श्री गोवर्धन गिरधारी हो वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी हो वल्लभ विठ्ठल गिरधारी महारानी जी बलिहारी वल्लभ विठ्ठल गिरधारी हो वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी वल्लभ विठ्ठल गिरधारी हो वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी 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 હૃદય કમળમાં આવી બિરાજો શ્રી ગોવર્ધનનાથજી હૃદય કમળમાં વિરાજો શ્રી ગોવર્ધનનાથ ખુલ્લો મન મંદિર દરવાજો શ્રી ગોવર્ધનનાથજી ખુલ્લો મન મંદિર દરવાજો શ્રી ગોવર્ધનનાથજી ખુલ્લો મન મંદિર દરવાજો ભગવાન ગિરિરાજની એ પૂજા કરી એ કથા બતાવીને ત્યારબાદ હવે વારુણી વિજયની કથા અંતે હવે રાસ પંચાધ્યાય કી ઓર હમ ચલે શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય પણ એ હૃદયમાં પ્રાણ ન હોય તો એ હૃદય કશું કામનું નથી જેમ હૃદયમાં પ્રાણ બહુ મહત્વના છે એમ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની રાસ પંચાધ્યાયની કથા અતિ મહત્વની છે પણ રાસ પંચાધ્યાયની પૂર્વે રાધા અને કૃષ્ણ બેવ યમુના કિનારે બે બેઠા છે પ્રેમ અને કુંજમાં બેઠા બેઠા બેવ વાતો કરે છે જ્યારે બે વાતો કરતા હતા અને એ વાતોમાં રાધાજીએ પ્રશ્ન કર્યો કનૈયા મારે આપને એક પ્રશ્ન કરવો છે કહે રાધા શું કહેવું છે
તારા ઘરમાં બધાય રૂપાળા, તું એક જ કાળો કેમ થયો? નંદ બાબા રૂપાળા, તારો ભાઈ બલરામ રૂપાળો, તારી માં યશોદા રૂપાળી, અને તું કાળો કેમ થયો? ગોરા નંદ રાય ને ગોરા યશોદાજી, ગોરા નંદ ગોરા છે બલભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા? ગોરા છે બલભદ્ર કૃષ્ણ તમે કેમ થયા? કનૈયા તું કાળો કેમ થયો? અને ભગવાન એ ગોપીને જવાબ આપે છે. ભગવાન રાધિકાને જવાબ આપે છે. રાધા સાંભળ, ગોપીજનો નયનો વાસ છે. ગોપીઓએ મને પોતાની આંખોમાં વાસ આપ્યો છે. એટલે તો ગોપી જ્યારે ભગવાન જતા રહ્યા ને છોડીને, ત્યારે એક ગોપી એમ કહે છે, કનૈયા અમને રડતા પણ થોડોક ડર લાગે છે કે કદાચ અમારે આંખમાંથી અશ્રુઓ નીકળશે, અને એ અશ્રુની સાથે કદાચ કનૈયા તું પણ જતો રહીશ તો અમે ક્યાં જશું? ગોપીઓ રડતા પણ ડરે છે. ભગવાન કહે છે, ગોપીજનો નયનો વાસ છે. ગોપીજનો કાજળનો લાગ્યો છે ડાઘ, રાધાય મેં થયા કાળા. લાગ્યો છે કાજળનો ડાઘ, રાધાએ થયા કાળા. રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? ભગવાન અને રાધિકા બે વાતો કરે પ્રેમની કુંજમાં. થોડી વાર વાતો કરીને ભગવાન સાથે પછી રાધાજી કહે છે, કૃષ્ણ હવે રાસ રમવાની બહુ ઈચ્છા થાય છે, હવે રાસ રમાડો ને. ભગવાન પણ કહે છે, હા રાધા, હવે તો મને પણ ઈચ્છા થઈ ગઈ છે. જ્યારે જીવાત્માને પરમાત્મા પ્રત્યેનો કોઈ ભાવ પ્રગટ થાય ને, ત્યારે પરમાત્માને પણ પોતાના જીવાત્મા પ્રત્યે ભાવ પ્રગટ થઈ જાય છે. પણ રાધા હવે થોડો સમય રાહ જોઈએ, થોડો સમય. અને બરાબર સમય વ્યતીત થયો, અને એ સમયમાં શરદ પૂર્ણિમાની રાત્રિ આવી. ભગવાન સ્વયં કૃષ્ણ પોતે આમ શૃંગાર કરી અને ભગવાન ગયા છે બૃહદવનમાં. ભગવાન બૃહદવનમાં ગયા અને ત્યાં આગળ જઈ ભગવાન વૃક્ષોના છાયા નીચે ઊભા છે. એવી શોભા દેદીપ્યમાન થઈ છે કે આકાશમાંથી એક ચંદ્રનું તેજ વહે અને એ વૃક્ષના પર્ણો ઉપર પડે. વૃક્ષના પાંદડામાં જે છિદ્રો હોય એ છિદ્રોમાંથી એવી રોશની દેખાય જાણે આમાં તો કોઈ કે આમ રોશની ગોઠવી છે. મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. ભગવાન વેણુનાદ કરે. ભગવાન વેણુ વગાડે અને ગોપીઓને સંભળાય. સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, ભગવાને વેણુ વગાડીને તો જે જે ગોપીઓને સંભળાણી એ બધી જ ગોપીઓ દોડી આવી. બધી ગોપીઓ દોડીને આવી છે.
કોઈ ગોપી જેવી હતી એવી ને એવી દોડી, કોઈ ગોપી તૈયાર થવા ઊભી રહી કે કૃષ્ણ પાસે જવું છે, મારે મારા શ્યામ પાસે જવું છે, તો હું તૈયાર થઈને જાઉં. અને એ સમયે ગોપીઓ તૈયાર થાય. મહાપુરુષો એમ લખે છે કે અમુક અમુક ગોપી તૈયાર થઈ તો એટલો હરખ હતો એને ભગવાન પાસે જવાનો, પોતાના શ્યામને મળવાનો. આંખમાં આંજવાનું જે કાજળ છે એનો સેથો પૂર્યો, અને સેથો પૂરવાનો તો એનો ચાંદલો કર્યો. અને પછી જાય છે. જ્યારે બધી ગોપીઓ જાય છે અને એ સમયે આપણને એવું થાય કે અમુક ગોપીઓને સંભળાણી તો બધાને કેમ ન સંભળાણી? કૃષ્ણએ વેણું તો વગાડી જ હતી. તો જો ગામમાં એક ઘરમાં એક ગોપીને સંભળાણી તો એના ઘરના વ્યક્તિઓને સંભળાવી જોઈએ ને. વાત એ સાચી છે. પણ અહીંયા મારે આપને કહેવું છે, આકાશવાણી રેડિયામાંથી, એના સેટેલાઇટ બોર્ડમાંથી જે કંઈ પ્રસારિત કરવાનું હોય ને એના તરંગો, એના વેવ્સ આ આભામંડળમાં છૂટા મૂકવામાં આવે છે. એને તો વેવ્સ છૂટા મૂકી દીધા છે, તરંગો નીકળી ગયા છે. કોને સંભળાય છે? સંભળાય છે કોને? જેના ઘરમાં રેડિયો છે એને, જેને આમ કનેક્શન જોડાય છે, જેનો તાર જોડાઈ જાય છે એને સંભળાય છે. અહીંયા ભગવાન એ જ કહે છે કે જેને કૃષ્ણ સાથે તાર બંધાયો છે ને એને બધાયને કૃષ્ણની વેણું સંભળાણી, બાકી બધા એને ગોદડા ઓઢી ઓઢીને સુતા રહ્યા. જેને પરમાત્મા સાથે તાર બંધાયો છે, અને જ્યાં સુધી લગ્ન ન બંધાય, જ્યાં સુધી પ્રેમ ન થાય, ત્યાં સુધી એની ભાવનાઓ વ્યક્ત ન થઈ શકે. ગોપીઓને ભગવાન પ્રત્યે પ્રેમ હતો અને બધી જ નીકળી ગઈ હતી. અને જ્યારે ગોપીઓ બધું છોડીને આવે અડધી રાત્રે, ન પતિનો વિચાર કર્યો, ન પોતાના પુત્રનો વિચાર કર્યો, ન પરિવારના વ્યક્તિઓનો વિચાર કર્યો, અને બધી જ ગોપીઓ પોતાના પિયુને મળવા માટે નીકળી ગઈ. પોતાના પતિ માનેલા ભગવાનને એ ગોપી નીકળી ગઈ. પણ ખરી કહાની તો હવે બની. જેવી ભગવાન કૃષ્ણ પાસે આવીને તો ભગવાને સ્વાગત કર્યું નું, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ. હે ભાગ્યશાળીઓ, ભગવાન કૃષ્ણ સ્વયં એમ કહે છે સ્વાગતમ વો મહાભાગા. હવે કૃષ્ણ જેને પોતે કહેતા હોય કે આ મહાભાગ્યશાળીઓ છે, કેટલી ભાગ્યશાળીઓ છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ. તમે આવો, હું તમારું સ્વાગત કરું છું, અને મને કહો તમારું શું પ્રિય છે, હું તમને શું આપું, શું તમારું પ્રિય કરું. આટલું કહ્યા પછી ભગવાને બીજું એક વાક્ય કર્યું, વ્રજસ્યાનામયમ કશ્ચિત વૃતા ગમન કારણમ. હે વ્રજાંગનાઓ, તમે આ અડધી રાત્રે આ વ્રજના આ જંગલમાં શું કામ આવ્યું? વ્રજસ્યાનામયમ કચ્ચિદ વ્રતાગમન કારણમ. તમારું અહીંયા આવવાનું કારણ શું? હવે વિચાર કરો, આપણે કોઈકને કહીએ કે ભાઈ શનિવારે તમારે અમારી ઘરે સાંજે સહપરિવારને જમવાનું છો, ભલે આવી જશું. અને બરાબર આપણે શનિવારે એ સાંજે 5-6 વાગે આપણી ઘરે આવે, અને થોડીક વાર થાય આપણે કહીએ કેમ આજે આવવાનું થયું? પછી એને તમારા લાડવા ભાવે? તમે બોલાવવાનામાં આવ્યા છે. ભગવાને એમ કહ્યું તમે શું કામ આવ્યા? સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયમ કચ્ચિદ વૃતાગમન કારણમ. હે સ્ત્રીઓ, તમારે અત્યારે અડધી રાત્રે અહીંયા ના આવવું જોઈએ. તમારે તમારા પતિ પાસે રહેવું જોઈએ, તમારા ઘરમાં રહેવું જોઈએ. સ્ત્રી આ અડધી રાતના સમયે પોતાના ઘરમાં શોભે, બહાર ન શોભે. છતાં પણ ગોપીઓ જ્યારે ભગવાને કહ્યું તમે આવ્યું શું કામે, ગોપીનો તો જાણે આમ અંદરથી પ્રાણ નીકળી ગયો હોય, એવા નિશાસા નાખ્યા ગોપીઓએ.
અમુક અમુક ગોપી પોતાના આમ આમ ચૂંદડીનો છેડો મોઢામાં બે દાંતની વચ્ચે ચડાવે અને પગના અંગૂઠાથી ધરતીને કોતરે કે આવું સાંભળવાના કરતાં ધરતી જો જગ્યા દે ને તો એમાં વયા જાય. આમંત્રણ આપ્યા પછી માણસ કોઈ એમ કે તમે આવ્યા શું કામે? તમે બોલાવવાના આવ્યા છે. આ ગોપીઓ કોણ હતી? રામા અવતારના બધા ઋષિમુનિઓ હતા. ભગવાન રામે કહ્યું હતું કે હે ઋષિઓ, આ અવતાર મારો મર્યાદાનો છે, એટલે હું આમાં મર્યાદાને ઓળંગી ન શકું, પણ તમારે જો લીલા કરવી હોય અને આનંદ જ મેળવવો હોય તો તમે કૃષ્ણ અવતારમાં ગોપીઓ બનીને આવજો. હું તમને ત્યાં રાસ પંચાધ્યાયની કથા કરાવીશ. અને એ બધા જ ઋષિમુનિઓ, રામા અવતારના ઋષિઓ કૃષ્ણ અવતારમાં ગોપીઓ બનીને આવ્યા અને એ ગોપીઓ ભગવાન સાથે આજે રાસ રમવા આવી છે. ભગવાન, અમે આવ્યા છીએ ને, હવે પાછા નહીં જઈ કનૈયા. તે બોલાવ્યા અમે આવ્યા છીએ. આજે અમારી ઈચ્છાઓને હવે સંપન્ન કરી દે, અમારી ઈચ્છાઓને પૂરી કરી દે. ભગવાને પૂછ્યું શું ઈચ્છા છે? અને ત્યારે ભગવાનને ગોપીઓ જવાબ આપે, કનૈયા, અમારે રાસ રમવો છે. ભગવાને રાસ લીલાની શરૂઆત કરી. 3 પ્રકારે રાસ રચાયો. ત્રિવિધ રાસ. પેલો રાસ તો એક એક ગોપી એક એક કાન, એક ગોપીની સાથે એક કાન, એક ગોપી સાથે એક કાન. પણ ભગવાને લીલા એ કરી હતી જે ગોપી સાથે કાન રમતા હોય એ ગોપીને પોતાની સાથે રમેલો કાન દેખાય, બાકી બધી માત્ર ગોપીઓ દેખાય. બીજો રાસ એવો હતો, 2 ગોપી વચમાં કાન. દો દો ગોપી બીચ બીચ માધો, દો દો ગોપી બીચ બીચ માધો, દો દો ગોપી બીચ બીચ માધો. અને છેલ્લો રાસ એવો હતો, ત્રીજો પ્રકાર, ચારેય બાજુ ગોપીઓ રમતી હોય અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ દેવ રમતા હોય. અને શું કનૈયાએ રાસ રમાડ્યો છે? કારણ કે ગોપીઓની ઈચ્છા હતી ને. અને ગોપીઓ આવી તે શું કામે? ગોપીઓ વ્યક્ત કરે પોતાનો ભાવ. કનૈયા, અમે આવ્યા છીએ શું કામે? અમે આવ્યા રમવા રાસ, કાના અમને રાસ રમાડો, રમાડો વાલાય મને રાસ રમાડો. અમે આવ્યા રમવા રાસ, કાનાય મને. એક વાત કહી દઉં, આ કોઈ સામાન્ય રાસ નથી, આ તો મહારાસ છે સાહેબ. આ કાંઈ ચપ્પલ પહેરીને રમ્યા એ રાસ નથી, આ તો મહારાસ છે કૃષ્ણ. કારણ કે આ કોઈ પુરુષે નહીં, આ તો પરમ પુરુષે રચાવેલો રાસ છે સાહેબ. કૃષ્ણએ રચાવેલો રાસ છે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જ્યાં પણ ભાગવતની કથા ચાલતી હોય અને મારો મહારાસની કોઈ કથા આવે અને મારા મહારાસમાં કોઈ એક ચક્કર લગાવે ને તો 84 લાખ યોનિના ચક્કરમાંથી મુક્ત કરી દો એને. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. હું એને મારા ધામમાં બોલાવી લઉં. અને ભગવાને કહ્યું છે કે મારા ધામમાં આવે એને પાછો ધરતીમાં ન મોકલું ક્યારેય. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. મને એ નથી સમજાતું કથામાં. રાસ આવે, ધૂન આવે ક્યારે તો અમુક નો તાળીયું પાડે. હરદાસભાઈ, આજે મારે નિકોલથી સાવલિયા પરિવારમાં કથા હતી મારે, તો હરદાસભાઈ સાવલિયા આજે પધાર્યા છે. એમનું પણ વ્યાસપીઠથી સ્વાગત છે. અને મારો પરમ મિત્ર મારે કીર્તિભાઈ કેરિયાચાડથી તાલુકા પંચાયતનો પ્રમુખ છે, કીર્તિભાઈ ચોડવડિયા, અને સાથે મેહુલભાઈ ચોડવડિયા, બેવ નિકોલથી આવ્યા છે. એમનું પણ હાર્દિક સ્વાગત છે બાપ. અમારા અડધી રાતના હોકારા છે બધા. કેરિયા જાવ ને ખંજનભાઈ તો અંગત વાત છો એટલે માઇક બંધ છે એટલે કહું. કેરિયા જાવ ને પછી અમારા બધાની બેઠક, મારા આ કથાના અભ્યાસ પહેલા અમારા બધાની બેઠક રામજી મંદિર, કારણ કે ચોરો અને રામજી મંદિર અને મારું ઘર 10 ડગલાનો ફેરા, એટલું નજીક છે, બહુ આગું નથી. અને એ બધા આવે ચોરે બેહવા, અને ગામનો ચોર બધા વ્યા જાય ને પછી અમારે બેહવાય. એમાં હું હોઉં, મારો કીર્તિભાઈ હોય, મારો યોગેશ ભગત હોય,
ભાવેશ ગોંડલિયા ડૉક્ટર છે ભલગામ, ભાવેશભાઈ હોય અને મારો રાકેશ ફેણવિયા, અમે આ 5 જણા બેઠા હોઈએ. 5 બેહીએ એટલે જેટલા બેહીએ એટલા વગાડવાના, એટલે સવારે 5 વાગ્યા સુધી બેહીએ એમ બધા. જ્યારે હું કથામાં થાક્યો હોઉં ને ત્યારે હું કેરિયા જાઉં ને અમે બધા લોકો બેઠા હોઈએ. એટલે જ્યાં જ્યાં કથા હોય ત્યાં કીર્તિભાઈ ને અમારે રાવતભાઈ, અમારા સરપંચ, આ બધા આવતા હોય છે. આ બધાને યાદ કરવા એટલે ગમે છે કે એ લોકોની સાથે મેં સારો એવો સમય વિતાવ્યો છે, હજી ગમે છે. અને આ જગ્યાએ પહોંચ્યા પછી પણ હજી અમારા વચ્ચેનો સંબંધ એનો એ જ છે, એટલા માટે ગમે છે. મેં ગઈકાલે કહ્યું હતું અમારે દિનેશભાઈ કુંભાણી આવ્યા હતા, આજે અમારે ભાવનાબેન કુંભાણી આવ્યા છે, તો એમનું પણ સન્માન કરીએ છીએ, એમનું પણ સ્વાગત કરીએ છીએ. હાજી બેન. તો ભગવાન કહે છે કે અમારો મહારાજ છે. દીકરાના લગ્ન થાય, દીકરીના લગ્ન થાય તો દાદા દાદી બધા ડીજેમાં નાચે હો, ધબધબાટી બોલાવે. નો હાલી શકતા હોય તો હાથ પકડી પકડીને રમાડે. ભગવાનની કથામાં જાય તો એકબીજા સામું જોવે. આ ઊભા થાય તો હું થાવ, આ ઊભા થાય તો હું થાવ. કારણ અહીંયા શરમ આવે, પણ એક વાક્ય કહેવું મારે કે હરિને ભજતા હજી સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી સાહેબ. ભગવાનને ભજ્યા હોય અને એની લાજ ગઈ હોય એવું જોયું નથી અમે. કાલ રાત્રે 12 વાગે ફોન આવ્યો, 12 વાગે, કે લગ્ન આવે એની પેલા અમારા જવાન થાય ને જાનમાં, એ પેલા કઈક રમાડી દેજો હો. કોણે કર્યો તે ખબર નથી, ફોન આવ્યો તેટલી ખબર છે મને. જેને કર્યો હોય એને, એટલે હું રમાડી દઉં અગાઉ. જાન 7 વાગ્યા અહીંયા આવવાની છે, તે પેલા 7 વાગ્યા પેલા જાન ન થવાની, એ પાકું છે. 7 વાગ્યા જાન આવશે, 8 વાગે વિદાય, 8:30 નિષ્ઠા ને 3 જણા. તો હવે જેને 84 લાખના ફેરામાં પાછું ન આવવું હોય એ એકાદો રાઉન્ડ માર લે. રાધે રાધે. પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી. પૂજ્ય જિગ્નેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની DVD, પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.